જો આવી સરસ દોરી આપણી તૈયાર થશે। જો કેવી સરસ દોરી આપણી ગૂંથાય છે ને આપણે જો જય શ્રી કૃષ્ણ। જો આપણે બધી વસ્તુ લઈ લીધી છે અને આપણે ઘોડિયાની દોરી બનાવવાની છે। આવી જો આ પતલી છે, આપણે જાડી બનાવવાની છે। આ બધી વસ્તુ આપણે સામગ્રી એમાં જોશે। જો આપણે આ દવાનું ખાલી કાગળ લઈ લીધું છે, આના મદદથી આપણે બનાવવાનું છે। આવા ખાલી કાગળ તમારી પાસે હોય તો ફેંકી નહીં દેવાના, આમાંથી ઘણી વસ્તુ આપણે બનાવી શકીએ। જો આમાં 10 ખાના છે, આપણે 8 ખાના જ વાપરવાના છે, 2 ખાના આપણે કાપી નાખવાના છે અને આપણે ફરતાથી જો આ બધા કાગળિયા કાઢી નાખવાના છે અને આપણે આખું ચોખ્ખું કરી નાખવાનું છે ને પછી બધા ખાનાને આપણે સરખા વ્યવસ્થિત કરી લેવાના છે। દયાબેનનું ભરતકામ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી કરી લેજો। નવી નવી દોરીના વિડીયા, અલગ અલગ બાવળિયા ડિઝાઇન, બધી અલગ અલગ યુનિક ડિઝાઇનો શીખવા મળશે। જો આવી રીતના હું બધા કાગળિયા કાઢું છું, એવી રીતના આખું બધું ચોખ્ખું કરી લેવાનું છે। જો જેટલું નીકળે એટલું કાગળ બધું કાઢી નાખવાનું છે, ક્યાંય આપણને ભરાય નહીં એવી રીતના નથી રાખવાનું। આપણે દોરીની ઊન એકદમ સોફ્ટ હોય તો આપણે આ બધી વસ્તુનું ધ્યાન રાખવાનું અને આ કાગળિયા બધામાં આપણે ખાના બધા સરખા કરી લેવાના છે। જો એકદમ સારા અને સરખી રીતે હાથની મદદથી જો બધા ખાના આપણે સરખા થઈ જાય। હવે આપણે 2 ખાના કાપી નાખવાના છે કાતરની મદદથી। જો આપણે કાતર પણ લઈ લીધી છે, આવી રીતના 2 ખાના કટ કરી લેવાના છે। આપણે 7 દોરા લેવાના છે અને 8 ખાના રાખવાના છે। જો આમાં આપણે 8 ખાના છે તો આપણે 7 દોરા લેવાના છે, આપણે ડબલ દોરા લેવાના છે। જો આપણે આ 3 કલરની ઊન લઈ લીધી છે, પિસ્તા, રેડ અને એક ત્રાગડો આપણે બ્લેક કલરનો લીધો છે। 6 આવડા થઈ જશે અને એક બ્લેક, એટલે 7 તાગડા થઈ ગયા અને આપણે ડબલ કરી લેવાના છે। એટલે ડબલ ત્રાગડાથી આપણે કરીશું તો આપણી દોરી એકદમ જાડી થશે। જો આવી રીતના આપણી દોરી જાડી થશે અને આ કેવી રીતના પરોવાનું, કેવી રીતના ગૂંથવાનું બધું હું આગળ બતાવીશ તમને। ગોળ કરી લેવાના છે, આપણને વાગી ન જાય, આપણે ફેરવવાનું છે, આવી રીતના ફેરવતું જવાનું છે અને ઘરે બેઠા આપણે કામ કરી શકીએ। દોરી ઓટોમેટિક મશીન બની જશે। આવી રીતના આમ ગોળ એમાં ખૂણા કાપી નાખવાના છે, ખૂણો આપણો વાગે નહીં એવી રીતના, અને ક્યાંય દેખાવી ના જોઈએ। જો આપણે આમનામ જ વીંધું પાડીશું તો દોરા આપણા ભરાશે, એવી રીતના થશે। આપણે સુયો ગરમ કરીને આમાં કાણું પાડવાનું છે એટલે આપણે દોરા ખેંચાય નહીં। તો આપણે જો માચીસ લઈ લીધું છે અને સુયો ગરમ કરી લેવાનો। જો આવી રીતના આપણે સુયો ધ્યાન રાખવાનું, તમડું બળે નહીં। જો આપણે સુયો ગરમ કરી લીધો છે, આવી રીતના કાણું પાડી દેવાનું છે। જો કેવું સરસ આપણું કાણું પડી ગયું છે। જો આ બાજુ સુયો નીકળી ગયો છે, કાણું કરી નાખ્યું છે। કાણું મોટું એટલા માટે કર્યું છે કે આપણે ડબલ તાગડા લેવાના, આપણે 8 એમાં કાપા પાડી લેવાના છે। કાપા કેવી રીતના પાડવાના, જો મીડિયમ પાડવાના છે, કટરથી પાડવાના। કાતરથી પાડીશું તો મોટા થઈ જશે। આવી રીતના સીધી રાખી ને અહીંયાથી કટ પાડવાનો છે, આવી રીતના ને થોડું આની અંદર આવી રીતના જો ખાનામાં જો અહીંયા પણ આપણે પાડી દીધો છે, એમ બધામાં કટ પાડી દેવાના છે। તમે ઘરે બેઠા કામ કરી શકો। આવી રીતના અહીંયા ખૂણા ઉપર પાડવાનો છે। જો આવી રીતના અહીંયાથી પાડી દીધો, એમ અહીંયા પણ ખૂણે જ પાડવાનો છે। બધામાં કટ પાડી લીધા છે। હવે આપણે આ એક્સ્ટ્રા ત્રાગડો લઈ લીધો છે બીજો, જો એને આપણે આ ડબલ દોરો કરેલો છે એની અંદર આવી રીતના પરોવી દેવાનો છે બંને। જો આપણે 7 આ બાજુ છે, જો 1 2 3 4 5 6 અને 7, આ બાજુ પણ 7 છે। આપણે બંને ડબલ કરી લીધા છે અને આપણે જો અહીંયાથી છેડા મેળવી દેવાના છે આખો, અને બંને ત્રાગડાને હવે આપણે આની અંદર પરોવી લેવાના છે। તમે આવી રીતના ઘરે બેઠા કામ કરી શકો। અલગ અલગ કલરમાં તમે દોરી બનાવી ઘરે બેઠા કામ કરી શકો। આવા ઘણા ઓર્ડર મળે છે, ઘરેથી બધા બહેનો બનાવે છે। જો આ હોલની અંદર પરોવી દીધું, આખું ખેંચી અને આવી રીતના અહીંયા બહાર કાઢી નાખવાના છે બધા ત્રાગડાને। જો આવી રીતના આખી બહાર નીકળી ગઈ આ દોરી। તો હવે આ પીળા દોરાને આપણે ગાંઠ મારી દેવાની છે। આ શેડો પકડી બંને શેડાને આવી રીતના ગાંઠ લગાવી દેવાની છે, મારી દેવાની છે। આપણે જેમ થેલીનું મોઢું બાંધતા હોય એવી રીતના, અને અહીંયા ટાઈટ કરી દેવાનો છે દોરો। જો આવી રીતના હવે આ બાજુથી લેવાનો છે શેડો, આમ બંને છેડા વીંટવી અને ગાંઠ લગાવી દેવાની છે। જો આવી રીતના અહીંયા ગાંઠ મારી દીધી, તો આપણને આડો ક્યાંય તો આપણને ત્રાગડો નડે નહીં। જો આપણું એકદમ સરસ મશીન રેડી થઈ ગયું છે આપણે દોરી બનાવવા માટેનું, અને તમે દોરી બનાવીને ઓર્ડર લઈ શકો અને વેચી શકો ઘરે બેઠા। તો હવે આપણે આ દોરાને કેવી રીતના બધા અલગ અલગ કરવાના છે એ આપણે ધ્યાન રાખવાનું છે। જો આપણે ટોટલ ડબલ દોરા લેવાના છે। જો આ 2 રેડ કલરના લઈ લીધા ને આપણે આવી રીતના કરી અને આની અંદર નાખી દેશું, આ કાપાની અંદર આપણે પિસ્તા કલરના લેવાના છે। આ 2 પિસ્તા કલરના અહીંયા નાખી દેશું અને 2 લાલ પાસા લઈ લેશું, આવી રીતના છૂટા પાડતા જવાના છે। જો આપણે બધા ખાનામાં ત્રાગડા ગોઠવી દીધા છે, આ એક ખાનું આપણે બાકી રાખ્યું છે। જો અહીંયાથી 1 2 3 4 5 6 અને 7, અને આ એક 8મું બાકી રાખવાનું છે। હવે આપણે દોરી કેવી રીતના ગૂંથવાનું છે, જો અહીંયા આપણે નીચે ગાંઠ લગાવેલી છે, આવી રીતના ગાંઠ મારી દેવાની દોરાને, અને આપણે બધા ખાનામાં 2 ત્રાગડા પરોવી દીધા છે। તો આપણે 2 લઈએ તો આપણી દોરી જાડી થાય।
અત્યારે એવડા જ લીધા છે ત્રાગડા, જો અહીંયા સુધીના પૂરા થઈ જાય. પણ આપણે તમારે મોટી દોરી ગૂંથવી હોય તો મીટરના દોરા લઈ લેવાના, મીટર માપ લઈ લેવાનું અને દોરો કટ કરી લેવાનો. અને પછી સાંધો કેવી રીતના કરવો એમાં મીટર પૂરો થઈ જાય પછી આપણે 4 મીટરની દોરી બનાવતા હોય, સાંધો કેવી રીતના કરવો, સાંધો કેવી રીતના કરવો, આપણે જો આવડા કાપેલા હોય ને સાંધો કેવી રીતના કરવો એ હું તમને આગળ શીખવાડીશ. હવે આપણે દોરી ગૂંથવાનું શરૂ કરવાનું છે. જો આપણે આ જે આ ખાનું છે એ મૂકેલું છે, આપણે એની બાજુના બંને દોરા મૂકી અને ત્રીજો દોરો ઉઠાવવાનો છે. જો આ મૂકેલું છે ખાનું, પછી 1 2 અને આ ત્રીજો દોરો ઉઠાવી અને આ ખાલી ખાનું છે એની અંદર નાખી દેવાનો છે. હવે આપણે આવી રીતના ફેરવતું જવાનો છે હાથ. પછી આ ખાનું ખાલી છે, એ ખાનાની બાજુના 2 દોરા મૂકી અને ત્રીજો દોરો ખાલી છે. આ ખાનું ખાલી છે તો આપણે આ 1 અને 2 આ ખાનાની બાજુના 2 દોરા મૂકી દેવાના છે અને આ ત્રીજો દોરો લેવાનો છે. ત્રીજો દોરો લઈ અને જે ખાલી ખાની છે એની અંદર નાખી દેવાનો છે. એની અંદર નાખી દીધો. હવે આવી રીતના આમ ફેરવી નાખવાનું છે. હવે આ ખાનું ખાલી થઈ ગયું છે તો એની બાજુના બંને મૂકી અને આ દોરો ઉઠાવી લેવાનો છે. એ દોરો ઉઠાવી અને આ ખાનાની અંદર નાખી દેવાનો છે. હવે પછી આ ખાનું ખાલી છું, એની બાજુના બંને દોરા મૂકી અને આ ત્રીજો દોરો ઉઠાવી લેવાનો છે. ત્રીજો દોરો ઉઠાવી અને એ ખાનાની અંદર નાખી દેવાનો છે અને પછી આવી રીતના ફેરવતું જવાનું છે. જે ખાનું ખાલી થાય એની બાજુના 2 દોરા મૂકી અને આ ત્રીજો દોરો ઉઠાવી લેવાનો છે. ત્રીજો દોરો ઉઠાવીને જે ખાલું ખાની છે એની અંદર નાખી દેવાનો છે. આવી રીતના અહીંયાથી નાખી દેવાનો. હવે પાછું આપણે આ ખાનું ખાલી છું છે. હવે આ ખાનું ખાલી છું છે તો આ 2 દોરા મૂકી અને આ ત્રીજો દોરો ઉઠાવી લેવાનો છે. ત્રીજો દોરો આવી રીતના નાખતો જવાનો છે ને ફરતું આપણે હાલતું જવાનું છે અને દોરા સરખા કરતા. જો આવી રીતના દોરા ઘૂસવાતા જશે, દોરાની અંદર દોરો ફસાતો જશે તો એ કેવી રીતના કાઢવો એ ધ્યાન રાખવાનું. જો આવી રીતના આપણે બધા દોરા એક દોરો લઈ અને છૂટા પાડવાના. આવી રીતના તમે એક દોરો લઈ અને છૂટા પાડશો તો જલ્દી છૂટા પડી જશે. બધા દોરામાં તમે આમ હાથ ભરાવીને ખેંચશો તો નહીં ખેંચાય, એમ ગાંઠ પડી જશે. એટલે એક દોરો છૂટો પાડવાનો, એનું ખાસ ધ્યાન રાખવાનું. જો હવે આપણે આ ખાનું ખાલી છે તો આપણે આ 2 દોરા મૂકી અને આ ત્રીજો દોરો ઉઠાવવાનો છે અને અહીંયા નાખી દેવાનો છે. અને જો અહીંયા આપણે આંટી પડતી જાય છે એ આંટીને આપણે આ નીચેનો ભાગ હોય, આ નીચે જે આપણે ગાંઠ લગાવી છે એને આપણે પકડી લેવાની છે અને આ વેપરને આપણે આવી રીતના પકડી અને ખેંચવાનું છે. આમ નીચે ખેંચતું જવાનું એટલે આપણી દોરી જે ગુથાતી જશે એ નીચે જતી જશે. એટલે આપણે અહીંયાથી નીચેથી ખેંચતું જવાનું છે. હવે આપણું આ ખાનું ખાલી છે એટલે ખાના પાસેથી બંને દોરા મૂકી દેવાના, ફરતા આટા લેતા જવાના છે. જો આપણે આ ખાનું ખાલી છે આ બંને મૂકી દેવાના દોરા અને આ દોરો લેવાનો છે. આ દોરાને ઉઠાવી અને આમાં નાખી દેવાનો. પછી આખું ફેરવી નાખવાનું. આ ખાનું ખાલી છું, આ બંને દોરા મૂકી અને આ ત્રીજો દોરો ઉઠાવી લેવાનો છે અને આમાં નાખતું જવાનું છે અને નીચેથી આપણે થોડું ખેંચી લેવાનું. આવી રીતના આપણે 3 થી 4 આટા હાલી ગયા આવી રીતના ગોળ ગોળ. જો અહીંયા ખાલું છે તો આપણે 2 દોરા મૂકી અને પછી આપણને સમજાઈ જાય આપણે કયા 2 દોરા મૂકવાના છે. એટલે આપણે હાલતા જઈએ અને દોરા ફેરવતા જવાના. એટલે આપણે આવી રીતના અહીંયા આંટીયું પડતી જશે. જો હવે આપણે હજી એક આંટો લઈ લઈશું એ પાછી આંટી પડી જશે. જો આમાં કેટલી આંટી પડી જોઈએ, આંટી પડતી જાય એટલે આમ આપણે પકડી અને નીચે જે આપણે દોરી ગૂંથણી એ પકડીને આવી રીતના ખેંચતું જવાનું છે. અને આમાં તમને દોરી ન ફાવે તો આપણે આ મશીન બનાવેલું છે. જો આનો આપણે વિડીયો પહેલેથી જ તે ગુજરાત હેન્ડવર્ક દયાબેનનું ભરતકામ એમાં મૂકેલો જ છે. જો આવું મશીન પણ તમે બનાવીને આ ન ફાવે તો આમાં બનાવી શકો. કમેન્ટ કરજો, હું લિંક મોકલી દઈશ તમને બધાને. જો આવી જ રીતે આપણે સરસ દોરી બનતી જશે અને તમારે જેટલા મીટરની દોરી કરવી હોય એટલા મીટરની તમે કરી શકો. દયાબેનનું ભરતકામ તમારો દોરો પૂરો થઈ જાય એટલે આમાં બધે નાની નાની ગાંઠો પાડી દેવાની અને હાંધા લેતા જવાના. દયાબેનનું ભરતકામ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ.